યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહને લઈ વિવાદ જોવા મળ્યો હતો। અતિથિ વિશેષમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આમંત્રણ, સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડને વીસીની કરતૂતથી અંધારામાં રાખ્યાનો આક્ષેપ છે। એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં સીજેઆઈ ન આવે તે માટે પત્ર લખવામાં આવ્યો। વડોદરાના વકીલે સીજેઆઈને પત્ર લખી દોર્યું ધ્યાન। હાલ હાઈકોર્ટમાં યુનિવર્સિટીના વીસી વિજય શ્રીવાસ્તવની નિયુક્તિ સામે ચાલી રહ્યો છે કેસ। તો વીસીની નિયુક્તિને લઈ હાલ અત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। એમએસ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહને લઈ ફરી એકવાર વિવાદ જોવા મળ્યો હતો। વિવાદોમાં સંપડાયેલી રહેતી એમએસ યુનિવર્સિટીનો ફરી એક વિવાદ સામે આવ્યો। અતિથિ વિશેષમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આમંત્રણ, સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડને વીસીની કરતૂતથી અંધારામાં રખાયાનો પણ આક્ષેપ છે। સંવાદદાતા હાર્દિક ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, યુનિવર્સિટીના વીસી વિરુદ્ધ હાલ અત્યારે કેસ ચાલી રહ્યો છે અને સમગ્ર ઘટનાને લઈ વિવાદ સર્જાયો છે, શું વધારે માહિતી? બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ, જ્યારથી તેમને પદભાર સંભાળ્યો છે ત્યારથી તેઓ વિવાદમાં છે। ત્યારે હવે યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ છે તેનું આયોજન થવાનું છે, ત્યારે આ આયોજનમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આમંત્રણ પાઠવવામાં આવતા ફરી એક વખત વિવાદ જે છે તે ઉભો થયો છે। ઉલ્લેખનીય બાબત છે જે વાઇસ ચાન્સેલર છે તેઓ તેમની ડિગ્રીને લઈને વિવાદમાં છે, તો તેમને વાઇસ ચાન્સેલર તરીકેનો જે અનુભવ હોવો જોઈએ તે અનુભવ તેની પાસે નથી, તેને લઈને જે હાઈકોર્ટ છે તેમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને જે વાઇસ ચાન્સેલર છે તેમની સામે અત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। ત્યારે યુનિવર્સિટી દ્વારા જે સીજેઆઈ છે એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પદવીદાન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે, ત્યારે જે સેનેટ સભ્યો છે તેમજ જે વડોદરા શહેરના વકીલ છે તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે અને સમગ્ર મામલે આ તમામ લોકો દ્વારા વર્ષ પૂરતું નથી, પરંતુ આવતા 25 વર્ષનું વિઝન પણ સરકારનું, ભારતીય જનતા પાર્ટીની સરકારનું રજૂ કરી રહી છે। એટલે સ્વાભાવિક આવતા 25 વર્ષમાં વિકસિત ભારત બનાવવા માટે જે જરૂરી આયામ બજેટમાં હોવા જોઈએ, મને વિશ્વાસ છે કે આદરણીય કનુભાઈ અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આનો વિચાર કરી અને ખૂબ સારી રીતે આવતા 25 વર્ષમાં ભારતને વિકસિત બનાવવા માટે ગુજરાતનો મહત્વનો ફાળો એ આ બજેટ આપવાનું છે અને આ બજેટથી આવતા 25 વર્ષમાં સરકાર કેવી રીતે કામ કરશે એ પ્રકારનું આ વખતનું બજેટ હોવું જોઈએ। ओके, हिंदी में भी तो ऋषि भाई बजट पेश होने वाला है। आज आदरणीय कनुभाई नाणा मंत्री श्री बजट पेश करने जा रहे हैं और ये बजट ये केवल इस वर्ष के लिए ही नहीं लेकिन आगामी 25 साल के लिए, मतलब कि 47 तक भारत को विकसित राष्ट्र बनाने की उद्देश्य के साथ जो आधार स्तंभ और जो प्रायोरिटीज तय की गई है उस हिसाब से समाज के सभी वर्गों को, महिला हो, युवा हो, किसान हो, सबको साथ लेके आगे बढ़ने वाला बजट होगा और अगले समय के अंदर ये बजट से 25 साल की नींव भी रखी जाएगी और साथ में ये बजट गुजरात पूरे भारत के अंदर ये बजट अपना योगदान जीडीपी में दूसरे। तो समाचाરમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। રાખજો, સ્ટોર કરી દેજો, શેડ નીચે રાખજો, નહીતર પછી શું થશે? આ જે વરસાદ છે, જ્યાં બ્લુ કલર જોવા મળી રહ્યો છે, એ વરસાદ જો તમારા પાક ઉપર પડ્યો તો પાકની ધૂળ ધાણી થઈ જશે। એટલે કે જે પાકને પકવવા માટે આટલી મહેનત કરી હતી શિયાળુ પાક માટે, એ પાક ઉપર પાણી ફરી જશે। સાવલી નગરપાલિકા કંગાળ બની ગઈ છે। સાવલી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનો પગાર કરવામાં ના આવતા મોંઘવારીમાં નાના માણસોની માઠી બેઠી છે। સફાઈ કામદારોને ઘર ચલાવવામાં ફાફા પડી ગયા છે, ત્યારે પગાર અને પીએફના વિરોધમાં સફાઈ કામદારો રોડ પર ઉતર્યા હતા। હડતાલ પર ઉતરતા સાવલી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું। ચારે તરફ કચરાના ઢગલા જોવા મળ્યા। કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામતા મોટી બબાલ થઈ ગઈ હતી। ના છૂટકે નગરપાલિકાના સત્તાધીશોએ ખુદ સફાઈ કામમાં જોતરાવું પડ્યું। સત્તાધીશોએ નગરની સફાઈ શરૂ કરતા જ સફાઈ કામદારો અકળાયા। હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોએ ભારે હોબાળો મચાવ્યો। મામલો એટલો ઉગ્ર બની ગયો કે પોલીસ બોલાવવી પડી હતી। પોલીસ દ્વારા હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી।
ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ છે. હાલમાં 70 થી 100 ગુણી નવા જીરાની આવક છે. આગામી દિવસોમાં નવા જીરાની આવકમાં સતત વધારો થશે. હાલ નવા જીરાનો ભાવ 7,000 રૂપિયા ઉપર બોલાઈ રહ્યો છે, જ્યારે જૂના જીરાનો ભાવ 5,500 થી 6,000 રૂપિયા મળી રહ્યો છે. હાલ જીરાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગત વર્ષે જીરાનો ભાવ 12,000 બોલાયો હતો અને આ વર્ષે પણ જીરાનો ભાવ 12,000 ને પાર થશે તેવી વેપારીઓને આશા છે. ગત વર્ષ કરતાં મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થયું છે, જેથી આગામી દિવસોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાની આવક થશે. જો આગામી દિવસોમાં વાતાવરણ સારું રહ્યું અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું તો ગત વર્ષે જે જીરાનો ભાવ 12,000 હતો તે ભાવ આ વર્ષે 5,000 સુધી થશે તેવું વેપારીઓ માની રહ્યા છે. ગીર જંગલની બોર્ડર અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાઓ અવારનવાર આવી ચડતા હોય છે, ત્યારે એક સિંહે યુગલ દરગાહે માથું ટેકવ્યું અને દુઆ માંગી હતી. ગીર ગઢડાના ઇંટવાયા ખિલાવડ રોડ પર જે ગીર બોર્ડરને અડીને આવેલો છે ત્યાં એક સિંહ યુગલ દરગાહ પર આવી પહોંચ્યું. ઇંટવાયા ખિલાવડની વચ્ચે આવેલી રહીમ શાહ બાબાની દરગાહ પર એક સિંહ યુગલ દુઆ માંગવા પહોંચ્યું હોય તેમ સિંહણ દુઆ માંગતી હતી અને સિંહ દરગાહ પાસે ઊભો રહ્યો હતો. દરગાહ પર વનરાજ આરામ પણ ફરમાવતો નજરે પડ્યો. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સીમ વિસ્તારમાં આવેલી પીરની દરગાહ પર અવારનવાર સિંહો પહોંચી જાય છે. ગીર સોમનાથના દરગાહમાં શીશ નમાવા સિંહ યુગલ રોજ આવે છે. કાળઝાળ મોંઘવારીના માર વચ્ચે શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી, ત્યારે હવે લીંબુના ભાવ પણ લાલ થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ કરતાં પણ વધુ મોંઘા લીંબુ થઈ ગયા. કડકડતી ઠંડીમાં લીંબુના ભાવ સાંભળીને ગૃહિણીઓ ઠરી ગઈ છે. અચાનક જ લીંબુના ભાવ સદી ફટકારતા ગરીબ લોકોનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. અત્યાર સુધી 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતા લીંબુના અચાનક જ ભાવમાં 50% વધારો થયો છે. છૂટક બજારમાં લીંબુ 100 થી 150 રૂપિયા કિલોએ વેચાતા ગૃહિણીઓના દાંત ખાટા થઈ ગયા છે. સારી ગુણવત્તાના લીંબુના ભાવ 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતાં લીંબુની માંગ વધી છે, જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે. મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બની છે. રાજકોટમાં નિયમોના નામે દંડ ઉઘરાવતી મનપા પોતે જ નિયમ ભૂલી. જી હા, નિયમોના લીરે લીરા કરતો આરએમસીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા કારીગરો કોઈ પણ પ્રકારની સેફટી વગર જોવા મળ્યા. 40 ફૂટની ઊંચાઈએ કામ કરતા કારીગરો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા, જેનો વિડીયો 31 જાન્યુઆરીએ વાયરલ થયો હતો. ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વિડીયોની ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે આ બાબતે સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જે પણ આ મામલે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે. હાલ તો રાજકોટ મહાનગરપાલિકાના વૈદના જ ખાટલે ખોટ હોય તેવા ઘાટ સર્જાયા છે. સેફટીના નિયમોનો સ્પષ્ટ રીતે ઉલાળ્યો કરતા રોષ ફેલાયો. નવસારીના ગણદેવીમાં ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા છે. આ તાલુકો ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે. દેશ વિદેશમાં અહીં ચીકુની નિકાસ થાય છે, પરંતુ આ વખતે વિપરીત વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વધુ પડતા ધુમ્મસને કારણે ફ્લાવરિંગ પર અસર પડી છે અને ફળ નાનું થયું છે, જેના કારણે બજારમાં ચીકુની માંગ ઘટી છે અને ચીકુના વજન અને ભાવ પર પણ અસર ચૂકી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ વાપીની, તો લોખંડનો ગેટ પડતા સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સિક્યુરિટી પ્રમોદ કુશવાહાનું મોત નીપજ્યું છે. સિક્યુરિટી ગાર્ડ પર પડ્યો હતો લોખંડનો ગેટ. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ હતા અને તેના પર લોખંડનો ગેટ પડતા તેઓનું મોત નીપજ્યું છે. સિક્યુરિટી ગાર્ડ દરવાજો બંધ કરી રહ્યા હતા. જે લોખંડનો ગેટ હતો, ગાડી નીકળ્યા બાદ તે લોખંડનો ગેટ બંધ કરી રહ્યા હતા અને તે જ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ પ્રમોદ કુશવાહા પર આ લોખંડનો ગેટ પડ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. બોટાદના જોટીગડા ગામે વાડી વિસ્તારમાંથી આધેડ પર હુમલાની ઘટના સામે આવી છે. આધેડને ઢોર માર મારવામાં આવ્યો. આધેડને માર મારતો વિડીયો વાયરલ થયો. 10 જેટલા લોકોએ માર માર્યો હોવાનો દાવો છે. વાડીમાં પશુ ચરાવવાની ના પાડતા હુમલો કરાયાનો દાવો છે. એક મહિલા પણ હુમલો કર્યાનો દાવો છે. તો જે વાડી વિસ્તારમાં આધેડ સહિત મહિલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આધેડ અને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પાટણના સાંતલપુરના ગઢા ગામે રહસ્યમય ઘટનાનો વિડીયો સામે આવ્યો. જમીનમાંથી સતત નીકળી રહ્યા છે ધુમાડાના ગોટેગોટા. ખેતરમાં બોરવેલ જેવા ખાડામાંથી રાત્રિના સમયે ધુમાડો નીકળે છે. ધુમાડો નીકળતો જોઈ અને સ્થાનિક લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. જમીનમાંથી ધુમાડો નીકળતો હોય તેવો વિડીયો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે.
ભરૂચના વાગરા મુલેર ચોકડી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત થતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા. ટેન્કર લીકેજ થતા રસ્તા પર કેમિકલ વહેતું થયું હતું, જેને લઈ લોકોમાં નાસભાગ પણ મચી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પાણીનો મારો ચલાવી અને ટેન્કર પર જે આગ લાગી હતી તેને કાબુ મેળવ્યો હતો અને પરિસ્થિતિને પણ કાબૂમાં લીધી હતી. અમદાવાદમાં જીવ લે તેવા બમ્પનો વિડીયો ફરી એકવાર વાયરલ થયો છે. અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર અકસ્માત સર્જાય તેવા બમ્પનો વિડીયો વાયરલ થયો છે. એક જાગૃત નાગરિકે બમ્પથી વાહન ચાલકને પડતી મુશ્કેલીનો વિડીયો વાયરલ કર્યો છે. તો અવારનવાર તંત્રની બેદરકારી સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં રસ્તા પર બમ્પ હતો, હાઈવે પર બમ્પ હતો, પરંતુ તેના ઉપર સેફટીને લઈ કોઈ નિશાન નતા બનાવવામાં આવ્યા અને જેને લઈ વાહન ચાલકોને ઘણી વખત દેખાવામાં મુશ્કેલી પણ થતી હોય છે. ત્યારે આ દ્રશ્ય પણ સામે આવ્યા છે. જાગૃત નાગરિકે એક વિડીયો પણ બનાવ્યો છે કે જેમાં ફોર વ્હીલર છે તે પણ ધડાકાભેર આ બમ્પ પરથી પસાર થાય છે અને ઉછળી ફરી રસ્તા પર પટકાય છે. બીજો એક વિડીયો એ પણ સામે આવ્યો છે બાઇક ચાલકનો કે જે પાછળ બેઠેલો બાઇક ચાલક છે તે ઘણા ઊંચે સુધી આ બાઇક પર ઊંચો થાય છે. બમ્પના કારણે ફરી બાઇક પર રસ્તા પર અથડાય છે. તો સુરત તોડકાંડ મામલે આરોપી મહેન્દ્ર પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહેન્દ્ર પટેલ પર આરટીઆઈ મારફત સ્કૂલો પાસેથી લાખો રૂપિયા પડાવવાનો આરોપ છે, લાખો રૂપિયાનો તોડ કર્યાનો આરોપ છે. અત્યાર સુધી સુરતના 3 સ્કૂલ સંચાલક અને ભાવનગરના એક સ્કૂલ સંચાલક દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. અલગ અલગ સ્કૂલ સંચાલકો પાસેથી કુલ 1 કરોડ 24 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો મહેન્દ્ર વિરુદ્ધ આરોપ છે. આરોપીના ઘર અને ઓફિસમાંથી 20 જેટલા દસ્તાવેજો પણ મળી આવ્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મહેન્દ્ર પટેલ છેલ્લા 30 વર્ષથી શિક્ષણ ખાતા સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું. આગામી સમયમાં વધુ ફરિયાદ નોંધાય તેવી શક્યતાઓ છે. તે બાબતે રેડ કરતા એના ઘરેથી અમુક ફાઇલ્સ મળી હતી અને મોટા પ્રમાણમાં કેશમાં પૈસા પણ મળ્યા હતા. ત્યારબાદ સંયોગિત પુરાવાના આધારે એના વિરુદ્ધ આજ દિન સુધીમાં 4 અલગ અલગ એફઆઈઆર દાખલ થયેલી છે અને અમારી અપેક્ષા છે જે રીતે અમારી પાસે ઇનપુટ છે ભવિષ્યમાં હજી આ એફઆઈઆરની સંખ્યા વધશે.